ગુડ ડે સ્ટુડન્ટ, વિશ્વા કરિયર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુપીએસસી, જીપીએસસી વર્ગ 1, 2 અને ડીવાયએસઓના વિદ્યાર્થીઓ હંમેશા એક વસ્તુને લઈને ટેન્શનમાં ફરતા હોય છે. યાર, બંધારણ તો ઠીક છે, અમને ગમે ત્યાંથી મળી જાય છે, ઇન ધ સેન્સ કે પુસ્તકોમાંથી, પરંતુ યાર આ કેસ લોસનું શું કરવાનું? અલગ અલગ સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ જેમણે ભારતની જ્યુડિશિયરીની, ભારતની લેજિસ્લેચરની દિશા ચેન્જ કરી નાખી હોય, અરે બંધારણમાં સુધારો કરવા માટે મજબૂર કરી દીધા હોય, એવા ચુકાદાઓ જેમ કે કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ, જેમ કે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, આ બધા એવા ચુકાદાઓ હતા જેમણે આખી દિશા અને દશા ચેન્જ કરી નાખી. તો ઇન્દિરા શાહની વાત પણ કોઈનાથી અજાણ નથી. સાહેબ, આ બધા ચુકાદાઓને અમારે કઈ રીતે વાંચવા? અલગ અલગ, તમને ખબર હશે કે અલગ અલગ સાઇટ્સ ઉપર, લીગલ સાઇટ્સ ઉપર, કાયદાની સાઇટ્સ ઉપર આ બધા જ ચુકાદાઓ આપેલા છે, પરંતુ એ બહુ ડેપ્થમાં છે, ઘણા ઊંડાણમાં છે. હવે શું આટલા બધા ચુકાદાઓ અમારે વાંચવા, આટલા બધા ડેપ્થમાં શું યુપીએસસીના વિદ્યાર્થીઓ, શું જીપીએસસીના વિદ્યાર્થીઓ, ઇવન જે લોકો લોની તૈયારી કરી રહ્યા છે, આટલા ડેપ્થમાં ક્યારે વંચાશે? એક ચુકાદો હોય તો ઠીક છે, બે હોય તો ઠીક છે, એવા 40 થી 50 ચુકાદાઓ છે જેની જાણ એક યુપીએસસી, જીપીએસસી, ડીવાયએસઓ અને જો કોઈ એલએલબી ના આધારે કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યો હોય તો એને ખબર હોવી આવશ્યક છે. તો એ ચુકાદાઓ તમારા માટે સરળ થાય એટલા માટે આપણે આ લેક્ચર સિરીઝ લઈને આવ્યા છે, અર્થાત માઇલસ્ટોન જજમેન્ટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, જેણે બદલી નાખી ભારતની દિશા, ભારતની દશા, લોકોની દિશા, લોકોની દશા. તો આપણે આ ફોર્મેટમાં આજે પ્રથમ વાદ લઈને આવ્યા છે રોમેશ થાપર વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ. ખાસ યાદ રાખજો, આપણે એક એક ચુકાદાને બને એટલા શોર્ટમાં જોઈશું, અને કેમ કે ઊંડાણમાં તો દરેક જગ્યાએ આપેલું છે, હું શોર્ટમાં એક વાર્તાના ફોર્મમાં, એક સ્ટોરીના ફોર્મમાં તમને આખો ચુકાદો સંભળાવીશ. એટલું જ નહીં, જ્યાં જરૂર પડી ત્યાં આપણે બંધારણના અનુચ્છેદને પણ જોતા જઈશું. શક્ય છે કે ઘણાને અનુચ્છેદ યાદ ના રહે, વચ્ચે વચ્ચે અનુચ્છેદને પણ લેતા જઈશું, જે અનુચ્છેદ એનાથી રિલેટેડ હશે. સૌથી પહેલો કેસ છે રોમેશ થાપર વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ 1950. આ કેસ ફ્રીડમ ઓફ પ્રેસના નામે પણ જાણીતો છે. આ કેસ કેમ અગત્યનો છે, એમાંથી એક્ઝામમાં શું પૂછાઈ શકે છે તો જાણી લો. આ એવો પ્રથમ વાદ હતો જેની અંદર સર્વોચ્ચ ન્યાયાલયે સ્પષ્ટતાથી જણાવ્યું કે બંધારણના અનુચ્છેદ 19 એની પેટા કલમ 1, એની પેટા કલમ A કે જેની અંદર ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન અર્થાત વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત થઈ છે, એની અંદર પ્રેસની સ્વતંત્રતા પણ સમાવિષ્ટ છે. આ પ્રથમ એવો વાદ હતો જેની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી. એટલું જ નહીં, ભારતનું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 પછી સર્વોચ્ચ ન્યાયાલય પાસે આવેલો આ પ્રથમ વાદ હતો જેમાં ભારતની સુપ્રીમ કોર્ટે એક સિદ્ધાંતને એપ્લાય કર્યો હતો, ડોક્ટ્રિન ઓફ સેવરાબિલિટી, અર્થાત જે કંઈ પણ વસ્તુ બંધારણના મૂળભૂત અધિકારો જોડે સંગત નથી એને દૂર કરી દેવી. તો જોઈએ આ વાદ હકીકતમાં હતો શું. થોડીક હિસ્ટ્રી વાર્તા સ્વરૂપમાં જાણીએ. એકચ્યુઅલી આ વાદની અંદર જે પિટિશનર છે એ છે રોમેશ થાપર, અને જે રિસ્પોન્ડન્ટ છે એ છે સ્ટેટ ઓફ મદ્રાસ, અર્થાત સુપ્રીમ કોર્ટની અંદર જેણે અરજી કરી છે એ વ્યક્તિનું નામ છે રોમેશ થાપર. કોની વિરુદ્ધમાં અરજી કરી છે? સ્ટેટ ઓફ મદ્રાસ. તમને ખબર હશે કે જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ, એ વખતે બંધારણની અંદર જે રાજ્યોની શ્રેણીઓ હતી એમાં એ વર્ગના રાજ્યમાં, ક શ્રેણીના રાજ્યમાં મદ્રાસ રાજ્યનો સમાવેશ થતો હતો. આજે એનો મોટો ભાગ તમિલનાડુ તરીકે ઓળખાય છે. હા, એ જ મદ્રાસ રાજ્ય. સાહેબ, મેટર શું હતી એ કહો. એકચ્યુઅલીમાં તમે અહીંયા એક ફોટો જોઈ રહ્યા છો. પહેલા આપણે રોમેશ થાપર વિશે જોઈએ.
એમાં રોમેશ થાપર સાથે રોમિલા થાપર છે. તમે રોમિલા થાપરનું નામ પણ સાંભળ્યું હશે. જાણીતા ઇતિહાસકાર છે. રોમિલા થાપર એ રોમેશ થાપરના બહેન છે, અર્થાત આ બંને ભાઈ બહેન છે. તો રોમિલા થાપરના ભાઈ છે રોમેશ થાપર. હા, એ તો ઠીક છે, પણ છે શું? મેટર એવી છે કે રોમેશ થાપર એક સામ્યવાદી કાર્યકર્તા હતા, અર્થાત લેફ્ટિસ્ટ. એકચ્યુઅલીમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે લેફ્ટિસ્ટોનો પણ સારો એવો ફાળો દેશની આઝાદીમાં હતો. એમણે પણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં, જ્યારે કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસની વિરુદ્ધ વાત કરવી એક આશ્ચર્ય પમાડે એવી હતી, ત્યારે એ સામ્યવાદીઓ જ હતા જેમણે વિપક્ષની ભૂમિકા ઘણા વર્ષો સુધી ભજવી હતી. થયું એવું કે રોમેશ થાપર એક પત્રકાર હતા, એક જર્નાલિસ્ટ. એ એક ક્રોસવર્ડ્સ નામની અંગ્રેજી ભાષાની પત્રિકા જે મહારાષ્ટ્રથી પ્રકાશિત થઈ રહી હતી એના પત્રકાર હતા. અને એની અંદર એમણે એક આર્ટિકલ લખ્યો હતો, એક લેખ લખ્યો હતો. લેખ શું હતો કે એ લેખની અંદર એમણે તત્કાલીન ભારત સરકાર અર્થાત કોંગ્રેસની સરકાર અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુની કેટલીક નીતિઓ અને કેટલીક વિદેશ નીતિઓની ટીકા કરી હતી. આ ટીકાથી મદ્રાસની જે સરકાર, જે ઓલરેડી કોંગ્રેસી સરકાર હતી, એ ખૂબ જ વ્યથિત થઈ ગઈ. અને એણે શું કર્યું કે ક્રોસવર્ડ વીકલી ઉપર મદ્રાસમાં, યાદ રાખજો, પ્રકાશિત થઈ રહ્યું છે મહારાષ્ટ્રથી, અર્થાત એ વખતે મુંબઈ રાજ્ય હતું, પ્રકાશિત થઈ રહ્યું છે બોમ્બે સ્ટેટમાંથી. પરંતુ એ પત્રિકાનો મુંબઈની પત્રિકાનો મદ્રાસની અંદર ડિસ્ટ્રીબ્યુશન, વહેંચણીને સ્ટેટ ઓફ મદ્રાસ દ્વારા પ્રતિબંધિત કરી દેવામાં આવે છે, બેન મૂકી દેવામાં આવે છે. એટલે આપણને સીધો પ્રશ્ન થાય કે શું સ્ટેટ ઓફ મદ્રાસે આવું કર્યું? કેમ કર્યું? કોઈ કારણ હતું? ટીકા તો થઈ શકે કોઈ પણ નીતિની. તો સ્ટેટ ઓફ મદ્રાસે આ પ્રતિબંધ 1 માર્ચ 1950 ના રોજ મૂક્યો. કયા કાયદાને આધીન મૂક્યો? ધ મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ 1949, એની કલમ નંબર 9ની સબસેક્શન 1A અંતર્ગત મદ્રાસ ગવર્મેન્ટે એવું બતાવ્યું કે ધ પર્પસ ઓફ સિક્યોરિંગ ધ પબ્લિક સેફટી એન્ડ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર, કે છે કાયદો વ્યવસ્થા અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમે આ પત્રિકા ક્રોસવર્ડ્સ ને મદ્રાસ સ્ટેટમાં પ્રતિબંધિત કરીએ છીએ. કેમ કે એમાં સરકારની ટીકા છે. સરકારની ટીકાથી સરકાર સામે અસંતોષ ઊભો થઈ શકે છે અને જાહેર કાયદો વ્યવસ્થા બગડી શકે છે. આવું કહેવું હતું તત્કાલીન મદ્રાસ સરકારનું. જેવો આ પ્રતિબંધ નાખવામાં આવ્યું એટલે તરત જ રોમેશ થાપર તાત્કાલિક ધોરણે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જતા રહ્યા. સુપ્રીમ કોર્ટમાં એમણે એવો તર્ક આપ્યો. શું તર્ક આપ્યો તો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં પિટિશનર રોમેશ થાપરે અનુચ્છેદ 32 અંતર્ગત, આપણે આ બધા અનુચ્છેદને સમજીએ છીએ, પહેલા એકવાર એમની વાત જોઈ લઈએ કે છે પિટિશનર રોમેશ થાપરે અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટ પાસે 2 રીટની ડિમાન્ડ કરી. એક પ્રોહિબિશન રીટ, સર્ટ્યોરરી. અર્થાત એ એવું કહેવા માંગતા હતા કે સ્ટેટ ઓફ મદ્રાસે મારી જે વીકલી પત્રિકા છે ક્રોસવર્ડ્સ, એના ઉપર જે કંઈ પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એને સુપ્રીમ કોર્ટ હટાવી દે. અને હું આર્ટિકલ 32 અંતર્ગત રીટની ડિમાન્ડ કરી રહ્યો છું. કેમ 32 અંતર્ગત? કે છે મારા ફંડામેન્ટલ રાઇટ્સનું આ પ્રતિબંધના કારણે ઉલ્લંઘન થયું છે. અને રોમેશ થાપરે એવું કીધું કે અનુચ્છેદ 19ની પેટા કલમ 1 એની પેટા કલમ A ની અંદર વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાની ચર્ચા કરવામાં આવી છે. વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત પ્રેસની સ્વતંત્રતા આવી જાય છે અને એની વહેંચણીની સ્વતંત્રતા પણ આવી જાય છે. તો મારા અનુચ્છેદ 19(1)A નું ઉલ્લંઘન થયું છે. એટલું જ નહીં, મારા આ જે કાયદો છે ધ મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ 1949, કે છે આ કાયદો બંધારણના ભાગ 3ના અનુચ્છેદ 13ની પેટા કલમ 1 અંતર્ગત હવે આ કાયદાની કલમ અમલમાં રહે નહીં. કેમ કે એની કલમ, આ જે કલમ નંબર 9ની પેટા કલમ 1,
એ જે છે એ એકચ્યુઅલીમાં અનુચ્છેદ 19(1)A નું ઉલ્લંઘન કરે છે. આથી અનુચ્છેદ 13(1) અંતર્ગત આ કલમ પણ અમલમાં રહેશે નહીં. હવે જોઈએ કે આ જે પિટિશનર રોમેશ થાપર આ કહી રહ્યા છે, આ અનુચ્છેદો લગભગ તમે ક્લાસ 1-2 ના વિદ્યાર્થી છો, તમને ખબર હશે, છતાં પણ આપણે જોઈ લઈએ કે એકચ્યુઅલીમાં અનુચ્છેદ કહેવા શું માંગે છે. કે છે આર્ટિકલ 19. તમે જાણો છો ભારતના બંધારણના ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે અને એની અંદર અનુચ્છેદ 19 છે. 19માં 6 સબસેક્શન છે. આપણે વાત કરી રહ્યા છે પહેલી એટલે કે પહેલી પેટા કલમની. અનુચ્છેદ 19ની પહેલી પેટા કલમની અંદર 6 પ્રકારની સ્વતંત્રતાઓ ભારતના નાગરિકને આપવામાં આવી છે. જેમાં એક છે જે પહેલા નંબરે એ થી શરૂ થાય છે, FOSE અર્થાત ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. બીજી છે એસેમ્બલ અર્થાત શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા, નિરાયુધ સંમેલન. સી એસોસિએટ, ભારતની અંદર જ્યારે તમે શસ્ત્રો વિના ભેગા થયા છો તો તમે કોઈ સંઘ, સંગઠન કે મંડળી પણ બનાવી શકો છો. ઇવન ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતમાં રહેવાની સ્વતંત્રતા અને FOPOTB અર્થાત ફ્રીડમ ઓફ પ્રોફેશન્સ, ઓક્યુપેશન્સ, ટ્રેડ એન્ડ બિઝનેસ કે છે આટલી સ્વતંત્રતાઓ છે. હું અત્યારે અનુચ્છેદ 19 નથી ભણાવતો, પરંતુ રોમેશ થાપરે શું કીધું, મારી આ સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું છે. 19(1)A અર્થાત વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા. સરકારની ટીકા કરવી, એને છાપવી, લોકોને એ ટીકા, મારી જે ટીકા મેં કરી છે લોકો સમક્ષ રજૂ કરવી કે છે એ મારી વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અને સ્ટેટ ઓફ મદ્રાસે જે પ્રતિબંધ લાદ્યો છે કાયદા અંતર્ગત, એ પ્રતિબંધથી મારી આ બંધારણે આપેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. એટલું જ નહીં, જે મદ્રાસ ગવર્મેન્ટે એવું કીધું હતું કે અમે આ ક્રોસવર્ડ ઉપર એટલા માટે પ્રતિબંધ લાદીએ છીએ, તમે એ શબ્દ જોઈ ગયા છો કે સિક્યુરિંગ ધ પબ્લિક સેફટી, મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર કે છે અમે જાહેર સલામતી અને જાહેર વ્યવસ્થાના મુદ્દે અમે આ પ્રતિબંધ નાખી રહ્યા છે. તો રોમેશ થાપરે સ્પષ્ટ કીધું કે બંધારણના અનુચ્છેદ 19(1) યાદ રાખજો, બંધારણના અનુચ્છેદ 19(1) ની અંદર જે 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે એ એબ્સોલ્યુટ નથી, એના ઉપર પ્રતિબંધ લાદી શકાય છે અને એના ઉપરના પ્રતિબંધનો ઉલ્લેખ અનુચ્છેદ 19ની પેટા કલમ 2 માં છે કે જે આ બાબતોને લઈને એ 6 પ્રકારની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ લાદી શકાય છે. તો યાદ રાખજો, મૂળ બંધારણમાં કમેન્સમેન્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન અર્થાત 26 જાન્યુઆરી 1950 ના બંધારણની અંદર કે છે આ 4 બાબતોને લઈને અનુચ્છેદ 19ની પેટા કલમ 1 ની 6 પ્રકારની સ્વતંત્રતા, ઇવન વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પણ પ્રતિબંધ લાદી શકાતો હતો. કઈ કઈ છે? ડિફેમેશન, માનહાનિ, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, ડિસેન્સી એન્ડ મોરાલિટી એટલે કે નીતિમત્તા અને શિષ્ટતા, અને ધ સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ, રાજ્યની સલામતી. અહીંયા ધ્યાનથી તમે જોઈ શકો છો, આ તો ઓલરેડી ફર્સ્ટ એમેન્ડમેન્ટ પછીનું છે, એના વિશે હું તમને જણાવું છું. આ એમેન્ડમેન્ટ પહેલાનું છે. રોમેશ થાપર જ્યારે કોર્ટમાં ગયા ત્યારે અનુચ્છેદ 19(2) ની આ સ્થિતિ હતી. અહીંયા ક્યાંય તમને આ શબ્દો જોવા ન મળ્યા. સિક્યુરિંગ ધ પબ્લિક સેફટી એન્ડ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર. ત્યાં રાજ્યની સલામતીની વાત કરવામાં આવી છે. ત્યાં વાત શાની કરવામાં આવી છે કે ત્યાં વાત કરવામાં આવી છે ધ સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ. એટલે કે રોમેશ થાપરે કીધું કે અનુચ્છેદ 19(2) માં આવી કોઈ ચર્ચા કરવામાં નથી આવી જેના આધારે મદ્રાસ સ્ટેટ મારી ક્રોસવર્ડ પત્રિકા ઉપર પ્રતિબંધ નાખે છે. એટલું જ નહીં, આગળ જઈએ, અનુચ્છેદ 32 અંતર્ગત જઈ રહ્યા છે એ પહેલા અનુચ્છેદ 13 જોઈ લઈએ. એમણે એવું કીધું કે 13(1) પ્રમાણે આ કાયદો જ નથી રહેતો, આ કાયદાની કલમ જ નથી રહેતી. કેમ નથી રહેતી? તો એમણે સ્પષ્ટ કીધું કે અનુચ્છેદ 13 જે એવું કહી રહ્યો છે કે મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા કે છે આ સંવિધાનના અનુચ્છેદ 13 નું સબ ક્લોઝ 1 છે. આ સંવિધાનના આરંભની તરત પહેલા ભારતના પ્રદેશમાં અમલમાં હોય તે તમામ કાયદા આ ભાગની જોગવાઈઓ સાથે અસંગત હોય તો તે અસંગતતા પૂરતા રદબાતલ ગણાશે. બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950. જે ધ મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક સેફટી, જે મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર, ધ મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ છે એ 1949 નો છે. આ કાયદો ક્યારનો છે? 1949 નો. બંધારણ ક્યારે અમલમાં આવે છે? 26 જાન્યુઆરી 1950 માં. અને અનુચ્છેદ 13(1) માં સ્પષ્ટ લખેલું છે કે જ્યારે આ બંધારણ અમલમાં આવી ગયું છે તો બંધારણના આરંભની તરત પહેલાના જેટલા પણ એવા કાયદાઓ જે આ ભાગ એટલે કે ભાગ 3 અર્થાત મૂળભૂત અધિકારોથી અસંગત હશે તો એવા તમામ કાયદાઓ રદબાતલ ગણાશે, નલ એન્ડ વોઇડ ગણાશે. તો આ મુદ્દાને લઈને એ અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા.
એમણે એવું કીધું સુપ્રીમ કોર્ટની અંદર કે જો આ અનુચ્છેદ 32 તમે જાણો જ છો, 32 માં સ્પષ્ટ કીધું છે કે જ્યારે તમે અહીંયા વાંચી શકો છો, હું આને વાંચી નથી સંભળાવતો, જ્યારે તમને આ ભાગ 3 થી અપાયેલા જે અધિકારો છે એ અધિકારોનો અમલ અથવા તમને મળતા નથી, ઉલ્લંઘન થાય છે, તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જશો અને સુપ્રીમ કોર્ટ શું કરશે? તમારા એ અધિકારો આપવા માટે આદેશો, હુકમો, જેને રીટ કહી શકાય છે, એ આપશે અને એમાં આ 5 પ્રકારની રીતનો ઉલ્લેખ છે: હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન અને કોવરન્ટો અને સર્ટ્યોરરી. તો બિલકુલ હવે મૂળ ટોપિક ઉપર આવી જઈએ કે છે જે રોમેશ થાપર છે પિટિશનર, એ આ ટોપિકને લઈને ગયા. ટોપિક નંબર 1 કે છે મારી વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું છે. સો તમે મને આર્ટિકલ 32 અંતર્ગત આ 2 રીટ આપ્યો અને મદ્રાસ સ્ટેટે જે મારા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે એ હટાવી દો. એટલું જ નહીં, એમણે તો કીધું કે આ મદ્રાસ સ્ટેટે જે કારણથી પ્રતિબંધ લગાવ્યો છે એનો ઉલ્લેખ 19(2) માં છે જ નહીં. એટલું જ નહીં, એમણે કીધું કે જે મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ 1949 છે એ અનુચ્છેદ 13(1) અંતર્ગત એની જે કલમ 9 અને એની પેટા કલમ 1A છે એ હવે નલ એન્ડ વોઇડ થશે. જેવા આ રોમેશ થાપર ગયા ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટ. અચ્છા, રોમેશ થાપર આ પહેલા હાઈકોર્ટમાં ગયા નથી, સીધા સુપ્રીમ કોર્ટમાં ગયા છે. એટલે હવે જોઈએ કે સ્ટેટ ઓફ મદ્રાસ તરફથી જે એડવોકેટ જનરલ આવ્યા હતા એમણે ત્યાં શું કીધું? એમણે સ્પષ્ટ કીધું કે ભાઈ જોઈ લો કે અહીંયા જે મદ્રાસ મેન્ટેનન્સ પબ્લિક ઓર્ડર એક્ટ 1949 ની કલમ નંબર 9(1)A ની અંદર અમે પબ્લિક સેફટી બરાબર શબ્દ અંતર્ગત અમે આ પ્રતિબંધ મૂક્યો છે. એમણે એવું કીધું કે જો પબ્લિક સેફટી છે ને એ ઓલરેડી સિક્યુરિટી ઓફ ધ સ્ટેટમાં આવી જાય છે. એટલે કે અનુચ્છેદ 19(2) માં શબ્દ કયો વપરાયો છે? સિક્યુરિટી ઓફ સ્ટેટ. જ્યારે આ કાયદા અંતર્ગત જે પ્રતિબંધ મૂક્યો છે એમાં કયો શબ્દ વપરાયો છે? પબ્લિક સેફટી. તો મદ્રાસ ગવર્મેન્ટે એવું તર્ક આપ્યો, એડવોકેટ જનરલે એવું તર્ક આપ્યો કે ભાઈ આ શબ્દોનો આમાં સમાવેશ થઈ જાય છે. સો અલગથી કોઈ બતાવવાની જરૂર નથી, અમારો પ્રતિબંધ યોગ્ય છે. ઉપરથી મદ્રાસ ગવર્મેન્ટે એવું કીધું કે આ પિટિશનર ખોટો છે કે આ પિટિશનરે ખરેખર તો ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર ન હતી, પરંતુ અનુચ્છેદ 226 અંતર્ગત પહેલા મદ્રાસ હાઈકોર્ટમાં જવાની જરૂર હતી અને પછી સુપ્રીમમાં આવવાની જરૂર હતી. આવો તર્ક મદ્રાસ સ્ટેટે આપ્યો. બંનેની વાતો સાંભળી લીધી અને પછી જોઈએ છે કે જજમેન્ટ શું આવે છે. બરાબર, જજમેન્ટ આ 6 જજોની બનેલી બેચે આપ્યો હતો. કેમ કે એક તો સીધી વસ્તુ છે, પ્રશ્ન બંધારણનો હતો એટલે બંધારણીય બેચ જે ઓછામાં ઓછા 5 જજોની બનેલી હોય છે. અહીંયા 6 જજો અને આની અધ્યક્ષતા કરી રહ્યા છે ચીફ જસ્ટિસ H.J. કાનિયા. આ ઉપરાંત જસ્ટિસ ફઝલ અલી, જે ફઝલ અલી આયોગના અધ્યક્ષ પણ હતા, એવા જસ્ટિસ ફઝલ અલી પણ આમાં સામેલ છે. આ જે જજીસ છે એમણે બહુ સરસ જજમેન્ટ આપ્યો. એમણે સ્પષ્ટ કહી દીધું કે ભાઈ જુઓ, અનુચ્છેદ 19(1) નું ઉલ્લંઘન તો થયું છે. પહેલી વાર ભારતની સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું કે પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ અનુચ્છેદ 19 ની પેટા કલમ 1 ની પેટા કલમ A માં વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત થઈ જાય છે. માત્ર પ્રેસ એટલે અભિવ્યક્તિ નહીં કે છે વહેંચણીની સ્વતંત્રતા પણ સમાવેશ છે. આપણે પ્રેસની અંદર લેખો લખીને એક બાજુ મૂકી રાખીએ અને કોઈને બતાવીએ નહીં તો અભિવ્યક્તિ થઈ ક્યાંથી? અભિવ્યક્ત કરવું એટલે લોકો સુધી પહોંચાડવું. કે છે પ્રકાશનની સાથે સાથે વહેંચણીનો અધિકાર પણ આ જ અનુચ્છેદ 19(1)A માં છે. આ બહુ મોટી વસ્તુ હતી. અર્થાત સ્પષ્ટ કરી દીધું કે આર્ટિકલ 19(2) અંતર્ગત ક્રોસવર્ડનો પ્રતિબંધ અયોગ્ય છે. એટલે કે ક્રોસવર્ડ ઉપર જે સ્ટેટ ઓફ મદ્રાસે પ્રતિબંધ લગાવ્યો છે એ ખોટો છે. કે છે લોકશાહીમાં રાજકીય મુક્ત ચર્ચા જરૂરી છે. એટલું જ નહીં, સ્ટેટ ઓફ મદ્રાસે એવું કહ્યું હતું કે જે પબ્લિક સેફટી છે એ સિક્યુરિટી ઓફ ધ સ્ટેટમાં આવી જાય છે. તો તરત જ સુપ્રીમ કોર્ટ અહીંયા એમને પકડી લીધા સરકારને કે મિસ્ટર તમે ભૂલ કરી રહ્યા છો. એડવોકેટ જનરલે કીધું અનુચ્છેદ 19(2) માં એ વખતે ઓનલી સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ શબ્દ હતો, પબ્લિક સેફટી અને પબ્લિક ઓર્ડર શબ્દ જ નતો. કે છે સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ અને પબ્લિક સેફટી પબ્લિક ઓર્ડર બંને અલગ અલગ વસ્તુ છે. પબ્લિક સેફટી પબ્લિક ઓર્ડરનો સમાવેશ સિક્યુરિટી ઓફ ધ સ્ટેટમાં ન થઈ શકે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે સંદર્ભ પણ આપી દીધો કે જો તમે બંધારણ વાંચ્યું હોય તો બંધારણની 7મી અનુસૂચિમાં આ બંને વિષયો અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ પણ અલગ દર્શાવ્યો છે અને પબ્લિક સેફટી અને પબ્લિક ઓર્ડર પણ અલગ દર્શાવ્યો છે. અર્થાત આ બંને અલગ અલગ છે. આનો સમાવેશ આમાં નથી થતો,
આનો સમાવેશ આમાં નથી થતો. અર્થાત મદ્રાસની વાત પૂરી ઉડાવીને મૂકી દીધી. એક તો પ્રતિબંધ હટાવી દીધો. મદ્રાસની દલીલ હતી કે 19(2) ની અંદર જે સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ છે એની અંદર પબ્લિક સેફટી આવી ગઈ, જેનો ઉલ્લેખ ધ મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ 1949 ની કલમ નંબર 9(1)A માં હતો. એમાં આ શબ્દનો ઉલ્લેખ હતો. બરાબર કે છે, આ શબ્દ એ બંધારણના આના અંતર્ગત આવતો નથી. અર્થાત આ શબ્દના આધારે મૂળભૂત અધિકાર ઉપર પ્રતિબંધ મૂકી શકાય નહીં. આગળ જઈને એમણે એવું કીધું કે અનુચ્છેદ 13(1) અંતર્ગત રોમેશ થાપરે એવું કીધું હતું કે આ જે કલમ છે, કલમ નંબર 9(1)A ધ મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટની, એ એકચ્યુઅલીમાં હવે નલ એન્ડ વોઇડ થવી જોઈએ અનુચ્છેદ 13(1) અંતર્ગત. કેમ કે 13(1) સ્પષ્ટ કહે છે કે બંધારણ અમલમાં આવ્યા પહેલાના એવા તમામ કાયદાઓ કે એવી જોગવાઈઓ જે બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે એ હવે નલ એન્ડ વોઇડ ગણાશે. તો હવે જ્યારે કે ધ મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ 1949 ની કલમ નંબર 9(1)A જે ઓલરેડી ફંડામેન્ટલ રાઇટ્સ અનુચ્છેદ 19(1)A નું ઉલ્લંઘન કરતી હતી, તો હવે એ નલ એન્ડ વોઇડ ગણાશે અને એના ઉપર ડોક્ટ્રિન ઓફ સેવરાબિલિટી સુપ્રીમ કોર્ટે લાગુ કર્યો અને એ કલમને નલ એન્ડ વોઇડ. ડોક્ટ્રિન ઓફ સેવરાબિલિટી એટલે કે એવી કદાચ કોઈ આખો કાયદો બંધારણના મૂળભૂત અધિકારથી અસંગત થાય છે તો એને નાબૂદ કરવો. આખો કાયદો નથી થતો, એની માત્ર અમુક કલમો છે જે ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન કરે છે તો એની સાથે અસંગત છે, તો એ કલમોને અલગ કરવી, સેવરાબિલિટી સેપરેટ અલગ કરવી અને ડોક્ટ્રિન ઓફ સેવરાબિલિટી પૃથક્કરણ કરી દેવું. તો ડોક્ટ્રિન ઓફ સેવરાબિલિટી અંતર્ગત એ 9(1)A ની કલમ નલ એન્ડ વોઇડ ગણી લીધી. એટલું જ નહીં, છેલ્લે સ્ટેટ ઓફ મદ્રાસ એવું કીધું હતું કે રોમેશ થાપરે ખરેખર તો ક્યાં જવાની જરૂર હતી? પહેલા હાઈકોર્ટ ઓફ મદ્રાસમાં જવાની જરૂર હતી અને એના પછી સુપ્રીમમાં આવવાની જરૂર હતી. એ ડાયરેક્ટલી સુપ્રીમમાં ના આવી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે આર્ટિકલ 32 સ્પષ્ટ કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ભાગ 3 ના રાઇટ્સનું ઉલ્લંઘન થાય છે અથવા એનું અતિક્રમણ રાજ્ય દ્વારા કરવામાં આવે છે તો એ સીધું સુપ્રીમ જોડે આવી શકે છે અને સુપ્રીમ આર્ટિકલ 32 અંતર્ગત આવેલી આવી અરજીઓને અવગણી શકે નહીં, અર્થાત ઇગ્નોર કરી શકે નહીં. બિલકુલ ક્લિયર કટ રોમેશ થાપર ક્લીન ચીટ સાથે આખો કેસ જીતી ગયા. આ કેસ બહુ અગત્યનો હતો. એક તો પ્રેસની સ્વતંત્રતા સ્પષ્ટ થઈ ગઈ, ડોક્ટ્રિન ઓફ સેવરાબિલિટી નો સિદ્ધાંત સ્પષ્ટ થઈ ગયો અને તમે ડાયરેક્ટલી સુપ્રીમ જોડે જઈ શકો છો એ પણ સ્પષ્ટ થઈ ગયું. કેમ કે સુપ્રીમ એ મૂળભૂત અધિકારની ગેરંટીયર છે, સંરક્ષક છે. હવે સરકારને ભૂલ સમજાઈ ગઈ કે આપણે લચ્છા માર્યા છે. અનુચ્છેદ 19(2) ની અંદર જે પ્રતિબંધો, યાદ રાખજો, અનુચ્છેદ 19(1) જે સ્વતંત્રતાઓ છે એના ઉપર પ્રતિબંધો અનુચ્છેદ 19(2) છે. તો હવે આની ઇમ્પેક્ટ શું આવી? સરકારે પહેલો બંધારણીય સુધારો કર્યો 1951માં અને આ સુધારાને ભૂતલક્ષી અમલથી એટલે કે ભૂતકાળના અમલથી એને અમલમાં મૂકી દીધો. બરાબર. અને એની અંદર હવે જ્યારે કે પહેલા 4 બાબતો હતી. કઈ 4 બાબતો હતી? ડિફેમેશન હતું, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હતું, ડિસેન્સી ઓર મોરાલિટી, ધ સિક્યુરિટી ઓફ સ્ટેટ. માત્ર 4 બાબતો હતી, માત્ર 4 બાબતો હતી. કે છે હવે આ 4 બાબતો સિવાય બીજી પણ કેટલીક બાબતો પહેલા બંધારણીય સુધારાથી ઉમેરી દીધી. કઈ બાબતો ઉમેરી? ફ્રેન્ડલી રિલેશન વિથ ફોરેન સ્ટેટ. કે છે વિદેશી મૈત્રીના સંબંધોને ધ્યાનમાં રાખીને અનુચ્છેદ 19(1) ની 6 પ્રકારની સ્વતંત્રતા ઉપર અનુચ્છેદ 19(2) અંતર્ગત પ્રતિબંધ મૂકી શકાશે. એટલું જ નહીં, પબ્લિક ઓર્ડર. જુઓ, હવે ત્યાં એમણે પબ્લિક ઓર્ડરની વાત કરી હતી ને, હવે પબ્લિક ઓર્ડર જે હતું એ સુપ્રીમ કોર્ટે સિક્યુરિટી ઓફ ધ સ્ટેટમાં ગણ્યું હતું, તો હવે અલગથી પબ્લિક ઓર્ડરને આમાં ગણી લીધું, એટલે કે એને એડ કર્યું. અને ઇન્સાઇટમેન્ટ ટુ ઓફેન્સ એટલે કે ગુનાની ઉશ્કેરણી. આ 7 બાબતો એટલે કે 3 બાબતોને ફર્સ્ટ એમેન્ડમેન્ટથી એડ કરી અને પછી 16મા બંધારણીય 1963 દ્વારા આની અંદર ધ સોવરેનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા આ શબ્દ પણ ઉમેરવામાં આવ્યો. અર્થાત હવે સરકારને ભૂલ સમજાઈ અને અનુચ્છેદ 19(2) ની અંદર જે 19(1) ઉપરના પ્રતિબંધો હતા એની સંખ્યામાં વધારો કરી દીધો. આ એની ઇમ્પેક્ટ હતી. શક્ય છે કે એક્ઝામમાં મેન્સ લેવલમાં પણ જ્યારે પૂછાય ત્યારે 360 ડિગ્રી લેવલથી બરાબર તમારો આ વસ્તુ ક્લિયર એન્ડ કટ હોવી જોઈએ. તો આ આપણે જોયું રોમેશ થાપર વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ. આશા રાખીએ કે તમને આ લેક્ચર ખૂબ જ ગમ્યો હશે અને તમે આગળની સિરીઝમાં હજુ વધારે ને વધારે સારા ચુકાદા જોતા રહેશો.
આ જે લેક્ચર્સ છે એના રેફરન્સીસ જે છે, આ એમને એમ નથી લીધો, મેં જ્યાંથી પણ આ લેક્ચર્સ લીધો છે, જે કંઈ પણ હું બોલ્યો છું એના રેફરન્સીસ લિંકો નીચે આપેલી છે સબસ્ક્રિપ્શનમાં, અથવા તો આપણી એપ્લિકેશનની અંદર એઝ એ મટીરિયલ ફોર્મેટની અંદર તમને આ વસ્તુ મળી જશે કે રેફરન્સીસ કઈ કઈ લિંકો છે. બરાબર, તો તમે એ જોઈ શકો છો. બિલકુલ ઓથેન્ટિક રીતે આ લેક્ચર લીધેલો છે. જય હિન્દ.